જય હિન્દ. ઓનલી ફર્સ્ટ સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે ચાલી રહી મિત્રો જે વન સંરક્ષણ મિત્રો જે પરીક્ષા છે, તો એ પરીક્ષા મિત્રો એક મહત્વનો ટોપિક છે પર્યાવરણીય દિવસો. તો એના વિશે મિત્રો આપણે ચર્ચા કરીએ પર્યાવરણ દિવસો વિશે. તો શરૂઆત કરીએ પર્યાવરણ દિવસો મિત્રો કયા કયા છે. તો જોઈએ, 2 ફેબ્રુઆરીના રોજ મિત્રો જે ઓળખાય છે તો વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે 2 ફેબ્રુઆરીને. ત્યારબાદ 3 માર્ચ છે મિત્રો, એને વિશ્વ વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 3 માર્ચને વિશ્વ વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 21મી માર્ચ છે એને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જે 22મી માર્ચ છે એને વિશ્વ જળસ્ત્રોત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આગળ જોઈએ તો પાંચમા નંબર છે તો 18મી જે એપ્રિલ છે, તો 18મી એપ્રિલને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 22મી એપ્રિલ છે એને વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 3 મે છે તો 3 મેને આંતરરાષ્ટ્રીય ઉર્જા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ તો કે 22મી જે મે છે તો 22મી મેને વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 5મી જૂનને તો વિશ્વ પર્યાવરણ દિવસ મિત્રો મેઇન ટોપિક છે. 5મી જૂન મિત્રો છે ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 17મી જૂન છે એ રણ અટકાવવા માટેનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જુલાઈ છે મિત્રો જે ચોમાસાની શરૂઆત છે, તો એની અંદર મિત્રો જે વન મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે 11મી જુલાઈ છે તો 11મી જુલાઈને વિશ્વ જનસંખ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 16મી સપ્ટેમ્બરને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને બીજીથી 8મી ઓક્ટોબર છે તો બીજીથી 8મી ઓક્ટોબરને વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. અને 6ઠી ઓક્ટોબર છે તો એને વિશ્વ હેબિટેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આ હતા જે પર્યાવરણ દિવસો વિશે આપણે જોઈ છે. તો વિડીયો ગમે હોય તો લાઇક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બંને રહો. જય હિન્દ, જય ભારત.